બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું રેમલ શનિવારે સાંજે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું અને રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશ પર ત્રાટકશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી। રવિવારે રાત્રે વાવાઝોડું રેમલ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠા સાથે ટકરાઈને વિનાશ વેરી શકે છે। વાવાઝોડું કલાકમાં 110 થી 120 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયું। તે વખતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કલાકના 135 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન ખાતાએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કાંઠાના વિસ્તારોમાં 20મી અને 27મીએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। 27મી અને 28મીએ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે। વાવાઝોડું ત્રાટકે તે સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી પણ આવવાની શક્યતા છે। આ તસવીરો જોતા સમજી શકાય છે કે આ વાવાઝોડું કેટલું ભયંકર હશે।